બાપાએ આ ભજન અવંતિકા ભારતી બાપુ શિવરાત્રીમાં બધા પધારતા હશો, આવતા હશો, પણ આજથી 40 વર્ષ પહેલાના મેળા તમે નહીં કર્યા હોય. 40-45 વર્ષ પહેલાના મેળામાં પૂછ્યું કાનદાસ બાપુ આવતા, વાલા અવંતિકા બાપુ ત્યાં આવતા. રાતની લહેર લગાડે એ ભજન અમે મૌખિક સાંભળેલા છે. અમારું બચપન હાવ અને ભજનના ઘોયા ખાલી નામ સાંભળે. કઈ ભજન છે તો કઈ આમંત્રણ જરૂર નહીં. પછી બહુ ભજન ક્યાં છે, ભૂંગળા ક્યાં વાગે છે. પૂજ્ય બાપાએ અવંતિકા બાપુની અહીંયા શિવરાત્રીમાં આ ભજન ગાયું અને સદગુરુ સેવાદાસ બાપા સાંભળી ગયા. એમને કીધું કે આ કોણ ગાય છે? સેવાદાસ બાપાએ કીધું કોણ ગાય છે? બાપુ અવંતિકા બાપુ અહીંયા કોઈક મહાત્મા આવ્યા છે. બાપાની આમ જો તો ફાટલ ફકીરી હાવ એ વાણી હાલતી હતી.
કાનદાસ બાપુ એક જ થાય જગતમાં, બીજા કાનદાસ બાપુ આમાં આખો ઇતિહાસ છે. બાપાજી એમનું વતન છોડી અને પીપળી ધામ બાજુ હાલ્યા. પેલા એમને રામદાસ બાપુ ગોદડિયા, સતાર બાપુ, ભજનદાસ બાપા, હરિરામ બાપા એમના આશીર્વાદ તો હતા જ એની માથે. પણ પછી પીપળી બાજુ હાલ્યા. પીપળી જાઓ ને તમે તો 20-25 કિલોમીટર ગયો ને તો વણા ગામ આવે. વણા ત્યાં બાપુ 6 મહિના રોકાણા. પેલા તો સ્ટાર્ટિંગમાં 13-14 વર્ષની ઉંમર હતી બાપુની. ત્યાં રોકાણા. વણા સાધુને ત્યાં રોકાણા છે અને વણા 6 મહિના રોકાણા. ત્યાંથી પછી છેલ્લે પીપળી આવે છે. ત્યાં દયાળજી બાપા પટેલ એમને ત્યાં હાથી પણ કર્યું છે ને, હાથી રહેતા અને પૂજ્ય બળદેવદાસ બાપુ, વાસુદેવ બાપુના પૂજ્ય બાપુ બળદેવદાસ બાપુ, બાપુના ખાસ નિકટના સ્નેહી. બે હારે એક ઉંમરના જ. અને સદગુરુ સવારામ બાપા હતા ને એ તો રામસાગરમાં ભજન કરતા, હાર્મોનિયમ ન ઉગાડવા દેતા, પેટી નહીં, તબલા નહીં, ખાલી રામસાગર મજીરું એમ ભજન કરતા. પણ પૂજ્ય કાનદાસ બાપુ ને બળદેવદાસ બાપુ ને પેટી નો શોખ. પછી વાડીએ વહી જાય. ક્યાં જાય? વાડીએ જાય. વાડીએ પેટી શોખે. જગ્યામાં તો પેટી ઉગાડવાની મનાઈ હતી. પણ ધીમે કરતા બળદેવદાસ બાપુ કે બાપુ તમે અહીંયા જમી લેતા હોય તો. બાપા મને એ આશ્રમ નું નહીં ફાવે, હું જગ્યામાં ઓછું જમું છું. પોતે કામ કરી અને પોતે એમ જીવતા ત્યાં છેલ્લે સદગુરુ સવારામ બાપાના વચનો છે, સાંભળી ગયો. છેલ્લે સદગુરુ સવારામ બાપાના વચનો છે, બાપુ તમારે અહીંયા રોકાવું છે કે બહાર જવું છે? અહીંયા રોકાવું તો તમારે સંસારી બનવું પડશે, કેમ કે આ સંસારીની જગ્યા છે. તો પછી બાપુ ના પાડી, બાપા મારે સંસારી નથી થવું, મારે તો ફકડ રહેવું છે. હવે એ સમયે સદગુરુ સવારામ બાપાએ કીધું કે જો તમારે ફકડ રહેવું હોય તો તમે જુનાગઢની બાજુમાં પરબધામ છે, ત્યાં સદગુરુ સેવાદાસ બાપા એને મારું નામ આપજો, આપને કંઠી બાંધી દે. હવે એ વાત અહીંયા થઈ ગઈ ને માથે 25 વર્ષ થઈ ગયા. સેજે ગુરુજીના વચન ફળે, બુડે પાપ સંતો ધર્મ તરે. કઈ મહાપુરુષો બોલી જાય ને સાચું પડે. આગમવાણી નથી સાચી પડતી દેવાજ પંડિત મહારાજ ને 750 પેલા બોલ્યા, ત્રણ હાસું નથી પડતું બધું. એમ આપણા સંતો કોઈ બોલી જાય ને એ સાચું પડે વાલા. વેલા મોડું થાય. હવે આ ભજન બરાબર અહીંયા અવંતિકા બાપુ ની હાલે. કાંડે કુંડળ જટા ધારી, આંગળે લગાવી ભભૂત. એમાં સદગુરુ સેવાદાસ બાપા સાંભળી ગયા. ઓલી વાત કરીને 25 વર્ષ વહી ગયા માથે. પછી બાપુ અમદાવાદ ગયા. અમદાવાદ એક જગ્યા બનાવી. પછી ત્યાંથી બોમ્બે ગયા. બોમ્બે એક જગ્યા બનાવી. પછી પોતે ભવનાથમાં અવંતિકા બાપુને ઉતારે આવતા. અને ત્યાં સદગુરુ સેવાદાસ બાપાએ અવાજ સાંભળ્યો કાને, કે આ કાને કુંડળ જટાધારી આ કોણ ગાય છે? મારા ગુરુ મહારાજ જયરામદાસ બાપુને એમ કીધું કે આ કોણ ગાય છે? બાપુ કોઈ અવંતિકા બાપુ ને કોઈ મહાત્મા આવ્યા છે, ગાય છે. તો જાઓ અવંતિકા બાપુને કયો એ મહાત્માને લઈને અહીંયા આવે, મારે ઉતારે આવે. સેવાદાસ બાપુ પરબધામ. અને મારા ગુરુ મહારાજ જયરામદાસ બાપુ કેમ કેતા કે ભાઈ હું કેમ કોર્નલ માં કે 1.5 કલાક ઉભો રહ્યો. મને બેહવાની જગ્યા અહીંયા નહોતી. માણસ ટોરું વરી જાય ને એમાં કે આમ અદબવારી હાકડીમાં 1.5 કલાક ઉભો રહ્યો. તઈ આખો રાઉન્ડ પૂરો થયો. અને પછી સદગુરુ જયરામદાસ બાપા ગયા અવંતિકા બાપુ પાસે. કીધું બાપુ આપણા માહિતીમાન લઈને આપણે ઉતારે આવવાનું છે. બાપા કે અવંતિકા બાપુ સદગુરુ સેવાદાસ બાપુને આતરે ગાંઠું વાળા ભેગા
મહાપુરુષો બે કોઈ વાંધો નહીં, હું આવું છું હમણાં, હાલો લઈને આવું છું. અને પૂજ્ય કાનદાસ બાપુને લીધા ભેગા અને ગયા સદગુરુ સેવાદાસ બાપાને ઉતારે, પરબના ઉતારે ગયા. હામો જ ઉતારો છે. કોઈ સમય આવો ને મેળામાં તો એ જોઈજો, સામે ટેકરીયું છે બે, સામે ટેકરીમાં પરબનો ઉતારો, અહીંયા અવંતિકા બાપુ બહારથી શૈવ સ્વરૂપ હતા. ગયા લે ત્યાં બાપુએ જે ભજન કર્યા છે સદગુરુ સેવાદાસ બાપાની હાજરીમાં, પેલું ભજન ગાયું બાપાએ, નિરખું નેનુથી ભરપૂર દલડેથી જાણું ની તને દૂર, સાઈ મુજા મેરું કરો તો હમકો એસા ગુરુજી મિલત. પરબના ધણીને યાદ કર્યા, હમકો એસા ગુરુજી મિલત હે. અને બીજું વાહે ભજન લીધું, હાલ રે ફકીરી બીજું કોણ જાણે, દેવંગી વિના બીજું કોણ જાણે. વાલા ઠોઠ લગાવી વાલા. અને સદગુરુ સેવાદાસ બાપુ અવંતિકા બાપુને પૂછ્યું કોણ છે? અવંતિકા બાપુએ શું કીધું ખબર? આ શબ્દો બધા યાદ રાખજો, સાંભળજો. પૂજ્ય બાપાના જીવન જર્મન છે આખી ની. અહીં તો કેટલી વાતો છે બાપાની, મહિનો દિલ की વાતો કઈ તો ખોટ એમ નથી, એવું જીવન છે બાપાનું. અને બધા પ્રમાણ સહિત વાતો, બધી પ્રમાણ સહિત. અવંતિકા બાપુએ કીધું કોણ છે બાપુ? સેવાદાસ બાપાને કીધું. સેવાદાસ બાપાએ અવંતિકા બાપુને કીધું બાપુ કોણ છે? અવંતિકા બાપુ ખાલી બે શબ્દો બોલ્યા, માનો તો તમારો દીકરો છે. જો તમે માનો ને તો તમારો દીકરો છે. વાના શબ્દો અહીંયા હાચા પીડ્યા. અને સદગુરુ સેવાદાસ બાપાએ પરબની હાલ કહેવાય, પરબની હાલ. કરોડો હું અબજો રૂપિયા આપો ને માથા ઉતારી ગયો ને તો પરબની હાલ કોઈને મળે નહીં. વાલા સદગુરુ સેવાદાસ બાપા રાજી થઈ કે માનો તો તમારો દીકરો. કે એમને હાલ ડોકમાંથી કાઢીને એમને સદગુરુ કાનદાસ બાપાને એમને હાલ પહેરાવી પછી બાપા પરબે. હાલ રે ફકીરી બીજું કોણ જાણે, દેવંગી વિના બીજું કોણ જાણે. વાહ સદગુરુ સેવાદાસ બાપા બોલ્યા હતા, સવારમ બાપા બોલેલા પરબે જાયજો તમને કંઠી બાંધશે. કંઠી બાંધવી ન પડે, હામી આવી કંઠી છે જે મિલે ગુરુ आई. लगन कठिन मेरे भाई, गुरु से लगन कठिन मेरे भाई, छोड़ो अपने तन की आशा, निर्भय होय गुण गाई. कहत कबीर ऐसी लो लावे, से जे मिले गुरु आई. गुरु ने गोतवा जवा पड़े, हामा आवे. भगवान ने આપણે ગોતવા જવા પડે, ઈ આપણને ગોતી લે. બાકી આપણી તાકાત નથી, આપણે એને ગોતી લે. આપણે એનું ભજન કરીએ, ભજન એનું સાંભળીએ. એમ અહીંયા બાપાએ લેર લગાડી અને બાપાને પરબનો પંજો એમ લાગ્યો હતો. પેલા સદગુરુ સવારામ બાપાનો પંજો, રામદા બાપુ ગોદડિયાનો પંજો, સતાર બાપુ, બજરંગદાસ બાપા, હરિરામ બાપા, આવા મહાપુરુષો ભેગા આપને ટેકા દેવા.
પાર જેટલી એટલી વાણી બાપાએ ગાઈ છે એ જગ જાહેર વાણી છે અને હૃદયથી ભાવથી ખંતથી ગવાય તો યાદી તાજી થાય બાપાની પાસે. અને અમને તો હૃદયમાં કોરાઈ ગયા એક ચિત્ર હૃદયમાં કોરાઈ ગયેલું છે. હવે તેની યાદમાં જીવી ખાલી હું એમનું જીવન જોયેલું છે, બાપાની બેઠક જોયેલી છે. એને દેવસભા કહેવાય. શું કહેવાય? દેવસભા. દેવતા જેવા માણસો બધા બેઠા હોય આમાં. પલોઠી નો મુકાય વાલા, લાંબો ટાટિયો થાય ને હામો. બેઠક કેવી હતી? દેવ જેવા માણસો બધા બેઠા હોય અને 18 ભજન, એક એક બે ભજન નહીં, અડધા ભજન નહીં, કટકા નહીં, 18 ભજન ઠોર બજી જાય. 4 કલાકના રાઉન્ડ. તાકાત છે કોઈ ગાઈ શકે? અને ફૂલ તાસીની ગાઈ. એક બીજું પ્રમાણ બાપાનું તમને દઉં. આ બધા ભજનના પ્રમાણ છો તમને કદાચ નો ખ્યાલ હોય પણ મને ખ્યાલ છે બધું. પછી બાપાના જીવનનો, જ્યાંથી બાપાએ ફકીરી લીધી અને પોતે જ્યાંથી આ વાટે આવ્યા ને ત્યાંથી બાપાનો કોઈ ઇતિહાસ. એકદમ બીજ ત્યાં દ્વારકામાં બીજ, અને ઠાકર થાળી કેમ આપણે કરવાની છે? આ જ ઠાકર થાળી અહીંયા ગાવાની છે, એ જ ઠાકર થાળી. એ પૂછ બાપા ગાતા. હવે ઠાકર થાળી કરવા મને પ્રસાદમાં કઈ નમળે હું તો બાપાએ છોકરાને કીધું ભાઈ એક પ્રસાદ તો કાંક મૂકો ઠાકર ને. બાપા હાકર ને એવું છે કે અબાસા બાપુ બેઠેલા. અબાસા બાપુ બાજુનું વડવારા ગામ છે, દ્વારકાની બાજુમાં વડવારા. અબાસા બાપુ એની મજાર છે, હાલમાં એની દરગાહ છે. અબાસા બાપુની હાજરી અને એ બીજમાં બરાબર ત્યાં આવેલા. પ્રસાદની વાત આવી ને હાકરનો કીધું અબાસા બાપુ કીધું કાંઈ બીજું કાંઈ મૂકવું છે, બીજું કાંઈ ધરવું છે? તો જો પ્રમાણ કેમ કહેવાય. તો એ પૂછ્યું. કાનદાસ બાપુએ કીધું તમે કઈ ધરતા હોય તો સિમલાનું સફરજન ધરો. લ્યો સિમલાનું રાતના 3 વાગે સિમલાનું સફરજન ધરો. પૂછ્યું કાનદાસ બાપુ એમ બોલ્યા. ઈ ઠાકરને ધરી તો ઠાકર મજામાં આવે થોડોક. અબાસા બાપુએ જગ જાહેર દુનિયા જોવે એમ બંડીના ખિસ્સામાં હાથ નાખીને ઓરિજિનલ અવડું સફરજન કાઢ્યું. લ્યો ધરો. અને થાળ બાપાનો થાતો હતો એ આ થાળ હતો.
માટે નહીં. આજે તો સમય પૂરો થાય છે, પણ હંમેશા માટે હરિનામની, મા ભગવતીના નામની કાયમ ભૂખ રાખવી વાળા. રોટલાની કેમ ભૂખ લાગે છે, એમાં આની ભૂખ જ રાખવી. બે નામ સાંભળી લઈ ભજવું હરિનામ, બે નામ સાંભળી લઈ ભગવતીના, બે નામ સાંભળી લઈ ગુરુના. એમાં રસ્યા પૈસા રહીને તો કદાચ બેરલી તરવી તો તરી જાય. બાપા ગાતા ખબર, આ તો એની કૃપા છે, નકર મજદારે કિનારા હોય નહીં. માં ભગવતીની કૃપા થાય ને તો પૂરમાં પીડાય ને, પૂરમાં તણાતા જતા હોય ને ત્યાં ઠૂઠું મળી જાય. ઠૂઠું દરિયામાં ઠૂઠું મળે, પકડાઈ જાય, ત્યાં કિનારો મળી જાય. એટલે સદાય માટે આજની સંતવાણીને આપણે સુખરાંતિ થોડી કરી, 2-2 કલાક આરામ કરી બધાય. આમ તો મહિનો દિનનો ભજન રાખો તો મજા આવે. આ રાયતું ટૂંકી પડે આમાં. એટલે ભાવથી હૃદયથી બધાય જે ના કરો. બોલે રામદેવજી મહારાજ કી, વિહળાનાથ કી, પરબના પીરની, સદગુરુ કામદાસ બાપા કી, લખધીર બાપા કી, ગિરનારી મહારાજ કી. પ્રેમ સુબલે નમઃ. પાર્વતી પદય મહા